હેલો ફ્રેન્ડ્સ, મજામાં બધા? ચલો આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, મટીરિયલ અકાઉન્ટ્સ 2. યુનિટ નંબર 2 ની અંદર આપણા બે ચેપ્ટર હતા, મટીરિયલ અકાઉન્ટ 1 એન્ડ મટીરિયલ અકાઉન્ટ્સ 2. મટીરિયલ અકાઉન્ટ 1 ની અંદર બિન કાર્ડ, ઇકોનોમિક ઓર્ડર, ક્વોન્ટિટી, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેવલ, આ બધા ક્વેશ્ચન આપણે જોયા, પોઈન્ટ્સ જોયા, બધા ટોપિક બધા કમ્પ્લીટ કર્યા. હવે મટીરિયલ અકાઉન્ટ્સ 2 ની અંદર એક નવી મેથડ, એક નવી સિસ્ટમ સમજવાની છે, જેના માટે પહેલા તો એ મેથડ શેના માટે ગણવામાં આવે છે એ સમજી લઈએ. જો તો આપણે લાસ્ટ ચેપ્ટરમાં જે બિન કાર્ડ જોયું, સૌથી પહેલા મટીરિયલ અકાઉન્ટ્સ આપણે જે તૈયાર કરીએ છીએ અથવા તો મટીરિયલ અકાઉન્ટ્સમાં જેટલા પણ ટોપિક્સ છે એ બધા ટોપિક્સનો એક મેઇન એમ છે, અને એમ શું છે એનો? ઓનલી ફોર કંટ્રોલ ધ મટીરિયલ કોસ્ટ. મટીરિયલની કોસ્ટ કંટ્રોલ કઈ રીતે કરવી એ એક આપણો મુખ્ય હેતુ છે. એના માટે જ આપણે સૌથી પહેલા જોયું તો બિન કાર્ડ. બિન કાર્ડ એટલે એક એવું કાર્ડ હતું કે જેના પર આપણે શું કરીએ છીએ કે જે મટીરિયલ છે એ મટીરિયલની આવક અને જાવકની નોંધ રાખીએ છીએ કે જેથી કરીને માલસામાનનો બગાડ થતો અટકાવી શકીએ. બરાબર? પણ એ બિન કાર્ડની એક લિમિટ હતી, એક મર્યાદા હતી કે એ બિન કાર્ડમાં ઓનલી આપણે ક્વોન્ટિટી જ લખતા હતા. માની લો કે આપણને એક પર્ટિક્યુલર ટાઈમમાં એટલી ખબર પડે કે આટલો સ્ટોક રિસીવ થયો, આટલો સ્ટોક ઇસ્યુ થયો, પણ એ સ્ટોકની વેલ્યુ કેટલી એ ખબર પડે નહીં. આ એક એની લિમિટ હતી. બીજું આપણે જોયું ઓર્ડર ક્વોન્ટિટી. કેટલા ક્વોન્ટિટીમાં ઓર્ડર આપવાથી કોસ્ટ મિનિમમ આવે, તો એના માટે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટીની ફોર્મ્યુલા હતી. કેટલો સ્ટોક રાખવો અને કેટલો સ્ટોક હોય ત્યારે ઓર્ડર આપવો, મિનિમમ કેટલો સ્ટોક રાખવો, ડેન્જર લેવલ કેટલું થઈ જાય, એ માટે બધી અલગ અલગ લેવલ્સ આપણે જોયા. એનાથી હવે આગળ એડવાન્સ લેવલ એક અહીંયા આ ચેપ્ટરમાં આપણે એ શીખવાનું છે, સ્ટોકનું વેલ્યુએશન કઈ રીતે કરવું. બરાબર? સ્ટોકનું વેલ્યુએશન એટલે કે સમજો કે આપણી પાસે જે સ્ટોક પડ્યો છે, રો મટીરિયલનો સ્ટોક જે છે, એ સ્ટોકની વેલ્યુ કેટલી. તો આ ક્વેશ્ચન કરવાથી પહેલા તો સીધું મગજમાં એ જ આવે કે વેલ્યુ કેટલી, તો જે પરચેસ પ્રાઇસ હોય આપણે એની વેલ્યુ. પણ પ્રોડક્શન એક્ટિવિટી જે છે એ કન્ટિન્યુઅસ છે. મટીરિયલ પરચેસ થવાની પ્રોસેસ ચાલુ રહેશે. મટીરિયલ પરચેસ કરીશું એટલે એને પહેલાં સ્ટોર્સમાં રાખીશું. સ્ટોર્સમાંથી જ્યારે જે પણ ડિપાર્ટમેન્ટમાં જરૂર પડશે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જે જોબ માટે કે જે વર્ક ઓર્ડર માટે, તો આપણે એને ઇસ્યુ કરીશું. ઇસ્યુ કરવું મતલબ સ્ટોર્સમાંથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં મટીરિયલ આપવું. બરાબર? તો જ્યારે પરચેસ કરશો ત્યારે પરચેસની પ્રાઇસ ડિફરન્ટ હશે. મે બી ડિફરન્ટ હોય જ એવું ના કહી શકીએ. કદાચ એક ને એક પ્રાઇસથી પણ આપણને મટીરિયલ મળી શકે, પણ માર્કેટમાં પ્રાઇસીસ ચેન્જીસ થતી રહેતી હોય છે, તો મટીરિયલની પ્રાઇસ પણ ચેન્જીસ થાય. એવું બને કે જ્યારે આપણે ફર્સ્ટ ઓર્ડર હતો તો 10 રૂપીસ પર કેજી હતો, ત્યાર પછી સેકન્ડ ઓર્ડર હતો તો 9.5 કેજી હતો, થર્ડ ઓર્ડરમાં રિસેશનના કારણે ભાવ વધી ગયા હોય કે ઘટી ગયા હોય કે માલની અછત હોય, ગમે તે ફેક્ટરના કારણે માલ સામાનના ભાવમાં વધઘટ થતી રહેતી હોય. તો પરચેસ કરીશું ને એ ડિફરન્ટ પ્રાઇસીસ હશે અને એ આપણા સ્ટોર્સમાં જ રહેશે. પણ એ સ્ટોર્સમાંથી જેમ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં જરૂર પડશે એમ આપણે માલ સામાન આપીશું, તો ઇસ્યુ કરશું, તો એ ઇસ્યુ કરવાની પ્રાઇસ કેટલી. માની લો કે આપણી પાસે સ્ટોર્સમાં 3-4 પ્રકારના સ્ટોક ભેગા થઈ ગયા. 2-3 ઓર્ડરનો માલ સામાન આપણે અહીંયા મૂકેલો છે. એક ઓર્ડરમાં 10 રૂપીસ પર કેજી હતું, પછી 5 રૂપીસ પર કેજી થયું, પછી 18 રૂપીસ પર કેજી થયું. તો હવે જ્યારે તમે માલ સામાન આપશો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં, તો એ કયો આપશો? 10 રૂપીસ વાળો આપશો, 12 રૂપીસ વાળો આપશો, 8 રૂપીસ વાળો આપશો? પહેલા ખરીદ્યો તો એ આપશો કે છેલ્લે ખરીદ્યો, હમણાં લેટેસ્ટ માલ સામાન આવ્યો એ આપશો? બરાબર? તો આ બધા પ્રોબ્લેમ જે છે એ પ્રોબ્લેમના સોલ્યુશન માટેની અહીંયા સ્ટોકની વેલ્યુએશનની અલગ અલગ મેથડ્સ આપણા ચેપ્ટરમાં શીખવા. આ ચેપ્ટરમાંથી પણ તમને 7 માર્કનો એક ક્વેશ્ચન આવે છે. 7 માર્કના ક્વેશ્ચનમાં અહીંયા આપણે સ્ટોક વેલ્યુએશનની 3 જુદી જુદી મેથડ છે, એમાંથી કોઈ એક મેથડ કે બે મેથડનો અથવા તો 3 મેથડ એક સાથે ક્વેશ્ચનમાં હોય એ ટાઈપના ક્વેશ્ચન આવે છે. ઓપ્શનમાં તમને આ જે મેથડ છે એ મેથડની શોર્ટ નોટ લખવાનો થિયરીનો ક્વેશ્ચન આવે છે. બરાબર છે? આજે ફક્ત આપણે પહેલાં મેથડ સમજવાની છે અને પછી આપણે એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈશું. પણ મેથડ એક વખત ક્લિયર સમજી લેશો તો ક્વેશ્ચન પછી ખાલી આપણે પ્રેક્ટિસ જ કરવાની રહેશે. ઓકે, પોઈન્ટ છે આપણે અહીંયા ઇસ્યુ ઓફ મટીરિયલ. મટીરિયલ ઇસ્યુ કઈ રીતે કરવામાં આવે.
चलो कि एग्जाम्पल थी समझिए એટલે જલ્દી ક્લિયર થાય। માની લો કે આપણે જે પરચેસ કરીએ છીએ એ પરચેસ કંઈક આ પ્રમાણે કર્યું છે। 1st જાન્યુઆરીએ 1000 kg પરચેસ કર્યું, 10 રૂપીસ પ્રાઇસ હતી એની। 5th જાન્યુઆરીએ 500 kg પરચેસ કર્યું, 10.5 પર કેજી। 8th જાન્યુઆરી 1200, 12 રૂપીસ પર કેજી અને 12th જાન્યુઆરીએ 2000 kg 9.5 પર કેજી। ટોટલ પરચેસ અહીંયા મેં કર્યું 4700 kg અને ઇસ્યુ કરેલ છે આ પ્રમાણે 3rd જાન્યુઆરીએ 200 kg, 7th જાન્યુઆરીએ 800 kg, 10th જાન્યુઆરીએ 1500 અને 15th જાન્યુઆરીએ 1000। તો અહીંયા જો મેં 15 દિવસની વિગત લીધી છે 1st જાન્યુઆરીથી 15 જાન્યુઆરી અને પરચેસ કર્યું છે 4700 અને સેલ મતલબ ઇસ્યુ કર્યું છે 3500। તો મારી પાસે સ્ટોક છે 1200 kg। આ બિન કાર્ડ પરથી પણ આપણે શોધી શકીએ ને, બટ અહીંયા પ્રોબ્લેમ હવે શું છે, પ્રાઇસ આવી ગઈ છે અહીંયા પ્રાઇસ નથી જો, અને તમને ક્વેશ્ચન પણ આ રીતે જ આપેલા હશે કે એમાં કંઈ પ્રાઇસ હશે નહીં, ઇસ્યુ પ્રાઇસ નહીં હોય। તો ઇસ્યુ પ્રાઇસ આપણે ડિસાઇડ કરવાની છે। આપણે ડિસાઇડ કરવી પહેલાં 200 છે તો આપણી પાસે સ્ટોક પહેલાં કયો તો 1st જાન્યુઆરીનો સ્ટોક હતો તો એમાંથી જ આપ્યો હશે, અહીંયા કોઈ નક્કી કરવાનો પ્રોબ્લેમ જ નથી। પણ જ્યારે 5 જાન્યુઆરીએ પરચેસ કર્યું પછી 7એ ઇસ્યુ કર્યું તો જે 800 છે એ ઇસ્યુ શેમાંથી કરશો, 10 રૂપીસવાળા કરશો કે 10.5 વાળા કરશો? આ પ્રમાણે ઇસ્યુ કઈ રીતે કરવું એની અહીંયા અલગ અલગ મેથડ સમજવાની। અને પ્રોબ્લેમ એ છે કે આજે 1200 kg છે એની પ્રાઇસ કેટલી અહીંયા, તો આ જે સ્ટોક છે એ સ્ટોક કયો હોઈ શકે, એની વેલ્યુ કેટલી હોઈ શકે? તો અહીંયા ઘણા બધા ઓપ્શન થઈ જશે આપણી પાસે। પ્રોબ્લેમ એ છે 10 રૂપીસવાળો છે, 10.5 છે, 12 છે કે 9.5 છે, એ કઈ રીતે ડિસાઇડ કરવું એના માટેની અલગ અલગ મેથડ્સ છે એ આપણે સમજવાની। ઇસ્યુ ઓફ મટીરિયલ્સનો મતલબ શું, મિનિંગ શું, અને ઇસ્યુ ઓફ મટીરિયલ એટલે શું, એનો કન્સેપ્ટ શું છે, એ ટાઈપનો કોઈ તમને અહીંયા ક્વેશ્ચન પૂછી શકે તો એના માટે આ જે પ્રોસેસ મેં તમને સમજાવી એ જ પ્રોસેસ આપણે અહીંયા લખવાની છે, બરાબર છે? તો જો ક્વેશ્ચન થિયરીનો હોય તો આપણે મિનિંગ એનો આ પ્રમાણે લખી શકીએ। મટીરિયલ પરચેસ આપણે જ્યારે કરીએ છીએ તો મટીરિયલ પરચેસ કરીને પહેલાં તો એને ક્યાં રાખવામાં આવે, સ્ટોર્સમાં રાખવામાં આવે, અને ત્યાર પછી એને ડિફરન્ટ જોબ્સ અથવા તો વર્ક ઓર્ડરમાં ઇસ્યુ કરવામાં આવે। અને આ જે જોબમાં કે વર્ક ઓર્ડરમાં તમે આ જે મટીરિયલ ઇસ્યુ કરશો એ મટીરિયલની જે કોસ્ટ હશે એ જોબ માટે કે એ વર્ક ઓર્ડર માટે એ કોસ્ટને ત્યાં ચાર્જ કરવામાં આવશે, એટલે આપણને પર્ટિક્યુલર જોબની અથવા તો એ વર્કની કોસ્ટ મળી શકે। આને જ શું કહીશું આપણે, પ્રાઇસિંગ ઓફ મટીરિયલ ઇસ્યુઝ, બરાબર? આ રીતે આપણે આનો આન્સર લખી શકીએ। મટીરિયલ પરચેસ્ડ આર કેપ્ટ ઇન સ્ટોર્સ એન્ડ ઇસ્યુ ટુ ડિફરન્ટ જોબ્સ ઓફ વર્ક ઓર્ડર્સ। પહેલાં તો પરચેસ કરો એટલે સ્ટોર્સમાં રાખવામાં આવે, ત્યાર પછી આપણે એને ઇસ્યુ કરીશું જોબ અથવા તો વર્કમાં। These jobs or work orders are charged with the cost material issue to them. This is called pricing of material issues. Okay. હવે આ જે પ્રોસેસ છે એ પ્રોસેસના કારણે શું બની શકે છે, તો પ્રોસેસના જે મતલબ આપણે પ્રોસેસની અંદરથી જે પણ વસ્તુ ઉદ્ભવી શકે છે, કયા કયા પ્રોબ્લેમ્સ આવી શકે, એ પ્રોબ્લેમ્સની જો આપણે અહીંયા ડિસ્કસ કરીએ તો પ્રોબ્લેમ્સમાં આપણે આવું કહી શકીએ, prices paid for purchases made at different times may be different. અલગ અલગ સમયે જે ખરીદી કરવામાં આવી હોય એની પ્રાઇસ અલગ અલગ હોઈ શકે. While issuing this material, it is essential to consider the price at which it should be charged to job or work order. જ્યારે તમે મટીરિયલ ઇસ્યુ કરો તો એની પ્રાઇસ કેટલી હતી એ જોબની કોસ્ટ માટે તમારે કન્સિડર કરવી પડે. There are different method of pricing material issues. મટીરિયલ ઇસ્યુ કરવા માટેની અલગ અલગ કેટલીક મેથડ્સ છે. બટ હવે ઇમ્પોર્ટન્ટ અહીંયા પોઈન્ટ એ, the selection of a proper method of pricing of material issue depends on many factors. અલગ અલગ મેથડ્સ ઘણી બધી છે, પણ એ મેથડ્સ ડિસાઇડ કરવા માટે આ ફેક્ટર્સ છે એ ફેક્ટર ઇફેક્ટ કરે છે. સૌથી પહેલું ફેક્ટર છે નેચર ઓફ બિઝનેસ, કયા ટાઈપનો બિઝનેસ છે આપણો. સેકન્ડ છે ફ્રીક્વન્સી ઓફ પરચેસ ઓફ મટીરિયલ ફ્રીક્વન્સી. આપણે અગાઉના ચેપ્ટરમાં જોયું હતું ને, મટીરિયલ ટર્ન ઓવર રેટ, વર્ષમાં કેટલી વખત મટીરિયલ ટર્ન ઓવર કરવામાં આવે છે, 5 times 6 times વગેરે આપણે આન્સર ફાઇન્ડ કરતા હતા. કેટલા દિવસે મટીરિયલ કન્વર્ટ કરવામાં આવે છે અને ઓર્ડર કઈ રીતે આપવામાં આવે છે, બધું છે. તો એ ફ્રીક્વન્સી કેટલી છે, મતલબ પરચેસ કરવાનું આપણો ફ્રીક્વન્ટ કેટલું છે, કેટલા દિવસે પરચેસ કરીએ છીએ, કેટલા ક્વોન્ટિટીમાં પરચેસ કરીએ છીએ વગેરે, ફ્રીક્વન્સી શું છે. થર્ડ છે ડ્યુરેબિલિટી ઓફ સ્ટોક. યસ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. જે પણ સ્ટોક છે એ સ્ટોક ડ્યુરેબલ કેટલો છે. ડ્યુરેબિલિટી એટલે એમની જે આપણે કહી શકીએ કે કેટલો સમય સુધી સારું રહી શકે છે. જો મટીરિયલ એમને પડ્યું રહેશે ને બગડી જશે તો પછી એ
ટોટલ લોસ થઈ જશે અને લોસ જે છે એ ટોટલ લોસ જે અધર આપણે પ્રોડક્ટ તૈયાર કરીશું એ પ્રોડક્ટ ઉપર ઓટોમેટિક એ કોસ્ટ લાગુ પડશે, યુઝ નથી થયો એમ છતાં પણ. એટલે ડ્યુરેબિલિટી કેટલી છે એના આધારે પણ મેથડ નક્કી થાય કે કઈ રીતે વેલ્યુએશન કરવું. એન્ડ લેન્થ ઓફ ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ, ટર્નઓવર પીરિયડ લેન્થ કેટલી, કેટલા દિવસે આપણે આ ટર્નઓવર પીરિયડ છે એ કેટલા દિવસે મતલબ નવા પરચેસ આપણે કરીએ છીએ નવું. રેન્જ ઓફ પ્રાઇસ ફ્લક્ચ્યુએશન, ભાવની વધઘટની રેન્જ. 10 રૂપી પર કેજી એનો નોર્મલ ભાવ છે, વધારે થઈ અને કેટલો વધી શકે છે, 12 કે 15 સુધી જઈ શકતું હોય કે એની લિમિટ હોય વધુમાં વધુ, અને ડાઉન થાય તો પણ કેટલો થાય એ પણ એની લિમિટ હોય. તો આ ફ્લક્ચ્યુએશન કેટલું છે પ્રાઇસનું એ, બરાબર. આ બધા જ ફેક્ટર ઇફેક્ટ કરે છે કે આપણે કઈ મેથડ થી સ્ટોકનું વેલ્યુએશન કરવું. ચલો મેથડ જોઈએ કઈ કઈ મેથડ છે. મેથડ્સ ઘણી બધી છે પણ આપણા સિલેબસમાં આપણે આ 3 મેથડ વિશે સ્ટડી કરવાનું છે. ફર્સ્ટ છે ફીફો મેથડ, જેને આપણે કહીએ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. સેકન્ડ મેથડ છે લીફો મેથડ, જેને કહીએ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એન્ડ થર્ડ વન વેઇટેડ એવરેજ મેથડ. આ 3 મેથડ છે. તમને થિયરીનો ક્વેશ્ચન પ્રાઇસિંગ ઓફ મટીરિયલ ઇસ્યુનો કન્સેપ્ટ વિશે પૂછી શકે, એના ફેક્ટર્સ વિશે પૂછી શકે, અને બાકી આ 3 મેથડ છે એની શોર્ટ નોટ આપી શકે, બરાબર. ચલો વન બાય વન આપણે અત્યારે આ લેક્ચરમાં ફીફો અને લીફો મેથડ સમજીશું ખાસ. આ મેથડ છે ને ફીફો મેથડ એના નામ પ્રમાણે છે. જો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, બરાબર. શું કરીશું આ મેથડની અંદર, કઈ રીતે એની પ્રોસેસ થાય છે, આ મેથડમાં કઈ રીતે આપણે સ્ટોકનું વેલ્યુએશન કરીએ છીએ, બસ એ જ એની શોર્ટ નોટ છે. તમારે એના વિશે જ લખવાનું છે, બરાબર. ચલો સમજીએ. સૌથી પહેલા તો આ મેથડ છે એ મેથડ કઈ છે, શેની છે, તો પ્રાઇસિંગ ધ ઇશ્યુ. એટલે ઇશ્યુ જે મટીરિયલ કરો છો એની પ્રાઇસ કઈ રીતે નક્કી કરવી એની આ મેથડ છે. આ મેથડ જે છે એ એવી એઝમ્પશન છે, મતલબ એવી ધારણાને આધારે છે કે પહેલું જે પરચેસ કરવામાં આવે, ફર્સ્ટ પરચેસ જે આવે એ ફર્સ્ટ પરચેસમાંથી આપણે એને સ્ટોર્સમાં રાખીશું ને એમાંથી જ પહેલા આપણે જોબમાં માલ ઇસ્યુ કરીશું. This method of pricing, the issue is based on the assumption that the material purchased and received first in store are issued first to the job. પ્રથમ જે માલ ખરીદવામાં આવે એ જ માલ પ્રથમ ઇસ્યુ કરવામાં આવે, બરાબર. આ એની મેથડ છે. એક એવી ધારણા સાથે કે પહેલી ખરીદી આવશે એમાંથી પહેલું આપણે માલ સામાન ઇસ્યુ કરીશું. આનો મતલબ શું થયો, કઈ રીતે? ઇટ મીન્સ ધ મટીરિયલ આર ઇસ્યુ ઇન ધ ઓર્ડર ઇન વિચ દે આર રિસીવ્ડ. સિમ્પલી કહી શકીએ ને, જેવી રીતે માલ સામાન આવે છે એવી જ રીતે માલ સામાન ઇસ્યુ કરીશું. આજે જે ખરીદી કરી એમાંથી જ આપણે માલ સામાન ઇસ્યુ કરીશું. જ્યાં સુધી એ ખરીદી એટલે કે સ્ટોક ઝીરો નહીં થાય ત્યાં સુધી આપણે સેકન્ડ પરચેસમાંથી એટલે કે એના પછીની ખરીદી હશે એમાંથી માલ સામાન ઇસ્યુ કરીશું નહીં. જે પ્રમાણે ખરીદી થાય છે એ જ પ્રમાણે ઇસ્યુ થશે, બરાબર. ફર્સ્ટ પરચેસ ફર્સ્ટ ઇસ્યુ. જ્યાં સુધી એ ક્વોન્ટિટી જે લોટ આપણે પહેલા પરચેસ કર્યો જે લોટમાંથી આપણે પહેલો માલ જ્યાં સુધી ઝીરો નહીં થાય ત્યાં સુધી આપણે સેકન્ડમાંથી કોઈ માલ સામાન ઇસ્યુ નહીં કરીએ. સેકન્ડ જે આવશે એ સ્ટોકમાં પડ્યો રહેશે, પહેલું ઝીરો થશે પછી સેકન્ડમાંથી આવશે પછી થર્ડમાંથી આવશે. આ કન્ટિન્યુ પ્રોસેસ રહેશે. It means the material are issued in the order in which they are received and the price of the earliest lot of purchase is taken first. જે સૌથી પહેલામાં પહેલો માલ સામાન ખરીદ્યો હશે વહેલામાં વહેલો એની જે પ્રાઇસ હશે એ જ પ્રાઇસ આપણે ફર્સ્ટ ઇસ્યુ તરીકે લઈશું. And when that is exhausted, જ્યારે એ ઝીરો થઈ જશે, the price of the next lot of purchase is adopted. ત્યાર પછી બીજો માલ સામાન જે ખરીદ્યો હશે સેકન્ડ પરચેસ એની આપણે પ્રાઇસ લઈશું. એન્ડ સો ઓન. આ પ્રમાણે કન્ટિન્યુ રહેશે, બરાબર. સિમ્પલ આ એની મેથડ જે તમારે શોર્ટકટમાં સમજાવવાની છે. અધર વર્ડ્સમાં આપણે એકદમ નોર્મલ એવું કહી શકીએ, ધ મટીરિયલ આર ઇસ્યુ એટ ધ ઓલ્ડેસ્ટ કોસ્ટ પ્રાઇસ, ધ ક્લોઝિંગ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ લેટેસ્ટ ઓર કરંટ પ્રાઇસ. એમસીક્યુમાં એમાં ખાસ અગત્યની લાઈન છે એટલા માટે અહીંયા અધર વર્ડ તરીકે લખી છે. ફીફો મેથડની અંદર જે પણ તમે સામાન ઇસ્યુ કરો છો એની પ્રાઇસ કઈ આવશે, ઓલ્ડેસ્ટ મતલબ જૂની. એટલે કે જે પ્રથમ ખરીદી હતી એ પ્રથમ ઇસ્યુ કરીશું, બીજી ખરીદી હશે બીજી, પહેલી બીજી ત્રીજી. માનો કે 4-5 વખત આપણે પરચેસ કર્યું અને પછી માલ સામાન ઇસ્યુ કરવામાં આવે છે તો આપણે ઇસ્યુ એમાંથી કરશું ફર્સ્ટમાંથી.
તો ફર્સ્ટ જે છે 5 ટાઈમ્સ આપણે પરચેસ થઈ ગયું, તો ફર્સ્ટ એ આપણા માટે શું થઈ ગયું? ઓલ્ડ. અને ફર્સ્ટની પ્રાઇસ એ પણ શું થઈ ગઈ? ઓલ્ડેસ્ટ પ્રાઇસ. બરાબર. અને ફિફ્થની જે પ્રાઇસ થઈ એ હમણાં જ આપણે લેટેસ્ટ પરચેસ કર્યું, એટલે એને લેટેસ્ટ પ્રાઇસ કહેવાય. તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ આ બધું ઇસ્યુ થઈ જશે તો આપણી પાસે સ્ટોકમાં શું રહેશે? 5. ફિફ્થ પરચેસ. તો જે એવું કહી શકીએ કે આ મેથડની અંદર ઓલ્ડેસ્ટ પ્રાઇસથી ઇસ્યુ કરવામાં આવે છે અને સ્ટોકનું વેલ્યુએશન જે થાય છે એ લેટેસ્ટ અથવા તો કરંટ પ્રાઇસથી થાય છે. ધીસ મેથડ ઇઝ સુટેબલ વેન પ્રાઇસીસ આર ફોલિંગ. તો ફેક્ટર્સ જે હતા ને, ફેક્ટર પ્રમાણે આપણે જોયું તો આ મેથડ ક્યારે યુઝ થાય? તો સુટેબલ ગમે તે મેથડ યુઝ કરી શકીએ આપણે, એવું કોઈ કમ્પલસરી નથી કે આ બિઝનેસમાં ફીફો મેથડ જ યુઝ કરો, આ બિઝનેસમાં લીફો મેથડ જ યુઝ કરો, આ ટાઈપનું મટીરિયલ હોય તો વેટેડ એવરેજ યુઝ કરો. ના, એવું જરૂરી નથી, પણ આપણે જાતે નક્કી કરી શકીએ છીએ કે આપણે કઈ મેથડ યુઝ કરવી. તો આ મેથડ જે છે, મેથડના કેરેક્ટરિસ્ટિકના આધારે આપણે એવું કહી શકીએ કે આ મેથડ ક્યાં યુઝ કરે, સુટેબલ ક્યાં છે? જ્યાં પ્રાઇસીસ કેવી થતી હોય? ડાઉન થતી હોય. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇફ ટ્રાન્ઝેક્શન્સ આર ફ્યુ. થોડા ઘણા જ ટ્રાન્ઝેક્શન હોય ત્યાં મેથડ વધારે ઇઝી લાગશે. એન્ડ પ્રાઇસીસ ઓફ મટીરિયલ રિમેન સ્ટેબલ. જે જગ્યાએ પ્રાઇસીસ સ્ટેબલ રહેતી હોય ત્યાં પણ આ મેથડ યોગ્ય ગણાશે. યસ. અને લાસ્ટ પોઈન્ટ જે ઇમ્પોર્ટન્ટ, ઇન કેસ ઓફ પેરિશેબલ મટીરિયલ્સ ધીસ મેથડ ઇઝ બેસ્ટ એપ્લિકેબલ. પેરિશેબલ મટીરિયલ એટલે આપણે કહી શકીએ નાશવંત વસ્તુઓ જેનો અમુક સમય પછી નાશ થઈ જાય છે, મતલબ એ લોંગ ટાઈમ રાખી શકાતી નથી. તો એવી વસ્તુઓ જો હોય કે એવું મટીરિયલ કોઈ પણ હોય તો આપણે એને શું કરવું પડે? ફીફો મેથડ જ યુઝ કરવી પડે. ફોર એક્ઝામ્પલ કેમિકલ્સ, અમુક ટાઈપના કેમિકલ્સ એવા હોય કે જેને આપણે હવામાં રાખીએ તો એનું બાષ્પીભવન થઈ જતું હોય, તો પછી આપણે શું કરવું પડે? એને ફીફો મેથડ જ યુઝ કરવું પડે. બરાબર. ઓકે, આ મેથડના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોઈ લઈએ. એડવાન્ટેજીસમાં જોઈએ તો 5 એડવાન્ટેજીસ છે અહીંયા. ફર્સ્ટ તો છે, ઇટ ઇઝ સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ઇઝી ટુ ઓપરેટ. એકદમ સિમ્પલ છે સમજવા માટે અને ઓપરેટ કરવા માટે પણ. ઇટ ઇઝ બેઝડ ઓન લોજિકલ એન્ડ સાઉન્ડ પ્રિન્સિપલ ધેટ મટીરિયલ્સ આર ઇશ્યુ ઇન ઓર્ડર ઓફ પરચેસ. બરાબર. લોજિકલ એન્ડ સાઉન્ડ પ્રિન્સિપલ, એક લોજિકલ છે કે પહેલી ખરીદી પહેલું ઇશ્યુ, બીજું ખરીદી બીજી વખત ઇશ્યુ, આ પ્રમાણે મતલબ સિક્વન્સ એક જળવાઈ રહે છે. એક પ્રિન્સિપલ એનું જે એક કોમન છે. ક્લોઝિંગ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ મોસ્ટ રિસેન્ટ પ્રાઇસ. એકદમ નવી કિંમતથી એનો સ્ટોકનું વેલ્યુએશન થાય છે. મટીરિયલ પ્રાઇસ એટ એકચ્યુઅલ કોસ્ટ. મટીરિયલની જે પ્રાઇસ હોય છે એ એકચ્યુઅલ કોસ્ટથી જ આપણે એને વેલ્યુએશન કરીએ છીએ. એન્ડ નો અનરિયલાઇઝ પ્રોફિટ ઓર લોસ એરાઇઝિસ. અનરિયલાઇઝ પ્રોફિટ એટલે શું એ સમજીએ પહેલા. અનરિયલાઇઝ પ્રોફિટ એટલે એવો પ્રોફિટ કે જે હજુ પ્રોફિટ મળ્યો નથી. અનરિયલાઇઝ લોસ એટલે એવો લોસ કે હજુ મળ્યો નથી બટ ફ્યુચરમાં એ થઈ શકે છે. તો આપણી પાસે જે સ્ટોક હોય ને એ સ્ટોકને આપણે ક્યાં લખીએ છીએ? બેલેન્સ શીટમાં ક્લોઝિંગ સ્ટોક તરીકે એસેટ્સમાં લખીએ છીએ કે આપણી એસેટ છે. એનું વેલ્યુએશન પણ આપણે કઈ રીતે કરીએ છીએ? તો જે ખરીદી કિંમત હોય એ જ કિંમતે આપણે કરીએ છીએ. તો એ સ્ટોકની પ્રાઇસ માર્કેટમાં વધારે કે ઓછી થઈ શકે. બરાબર. જો પ્રાઇસ વધશે અને સ્ટોક આપણે સેલ કરીશું તો પ્રોફિટ થશે, થયો નથી પ્રોફિટ, એટલે એને કહેવાય અનરિયલાઇઝ પ્રોફિટ. જો એ પ્રાઇસ ડાઉન થશે અને સ્ટોક આપણે વેચીશું તો લોસ થશે, તો એ પણ શું થયું? ફ્યુચર ઇવેન્ટ છે. આ લોસ થશે અથવા પ્રોફિટ થશે, એટલે એને અનરિયલાઇઝ પ્રોફિટ કે લોસ કહેવાય. માની લો કે આપણી પાસે સ્ટોકમાં જે છે 10 રૂપી પર કેજીનો સ્ટોક છે, આપણે એટલો સ્ટોક લખ્યો છે બટ માર્કેટમાં અત્યારે એની પ્રાઇસ 12 રૂપીસ છે, તો આપણે સેલ કરીશું તો 2 રૂપીસ પ્રોફિટ મળશે પર કેજી, એટલે એ પ્રોફિટને અનરિયલાઇઝ પ્રોફિટ કહેવાય. તો આનો એક બેનિફિટ આ મેથડનો એ છે, મટીરિયલ પ્રાઇસ એટ એકચ્યુઅલ કોસ્ટ એન્ડ નો રિયલાઇઝ પ્રોફિટ ઓર લોસ એરાઇઝિસ. આપણે એકદમ રિસેન્ટલી જે આપણે પરચેસ કર્યું હશે ને એ જ સ્ટોકમાં હશે, અને રિસેન્ટલી જે પરચેસ કર્યું હશે એની પ્રાઇસમાં બહુ અપડાઉન થશે નહીં. થોડો ટાઈમ હશે તો એની પ્રાઇસમાં અપડાઉન થતી હોય છે, એટલે આપણો પ્રોબ્લેમ અહીંયા રહેતો નથી. લાસ્ટ એક બેનિફિટ છે, ડિટ્રોશન એન્ડ ઓબ્સોલેસન્સ કેન બી એવોઇડેડ બાય એક્ઝોસ્ટિંગ ઓલ્ડેસ્ટ મટીરિયલ એટ ધ ટાઈમ ઓફ ઇશ્યુ. એટલે મટીરિયલ અમુક ટાઈપના એવા હોય કે જેના અંદર જૂનો સ્ટોક કમ્પ્લીટ થઈ જાય, બરાબર છે, તો પછી એનું મતલબ એની જે ક્વોલિટી કે અમુક જે વસ્તુ હોય એ જળવાઈ રહેતી હોય છે. લોંગ ટાઈમ સુધી અમુક માલ સામાન આપણે મૂકી રાખીએ તો એની ક્વોલિટી પછી ડાઉન થઈ જતી હોય કે એવું કંઈ હોય, બરાબર છે. મતલબ એ અહીંયા ટોટલ અવોઇડ થઈ જાય છે, કારણ કે જૂનો સ્ટોકને આપણે પહેલાં એક્ઝોસ્ટ કરીએ છીએ, પહેલાં આપણે ઇશ્યુ કરી દઈએ છીએ, બરાબર. ડિસએડવાન્ટેજીસ જો આમ જોઈએ તો આ મેથડમાં કંઈ કહી શકીએ નહીં, બટ અહીંયા 4 ડિસએડવાન્ટેજીસ છે. ફર્સ્ટ છે, કેલ્ક્યુલેશન બીકમ ડિફિકલ્ટ એન્ડ કોમ્પ્લિકેટેડ, પરચેસીસ આર મેડ વેરી.
ફ્રિકવન્ટલી એન્ડ ડિફરન્ટ પ્રાઇસીસ. બહુ વધારે પ્રમાણમાં પરચેસ થતું હોય અને એકદમ ઝડપથી પરચેસ થતું હોય, એની પ્રાઇસીસમાં પણ વધારે ઘણા ચેન્જીસ થતા રહેતા હોય, તો પછી આની કેલ્ક્યુલેશન ડિફિકલ્ટ થઈ જાય, કોમ્પ્લિકેટેડ બની જાય કેલ્ક્યુલેશન. બરાબર. ઇસ્યુ પ્રાઇસ ડઝ નોટ રિફ્લેક્ટ કરંટ માર્કેટ પ્રાઇસ. યસ, આ એક એનું ડિસએડવાન્ટેજીસ કહી શકીએ. જે સ્ટોક તમે ઇસ્યુ કરો છો એ સ્ટોકની માર્કેટ પ્રાઇસ અહીંયા માર્કેટ પ્રાઇસ સાથે આપણે થોડું ઘણું વેરિયન્સ આવે છે. જૂનું ખરીદી હોય એ આપણે પહેલાં ઇસ્યુ કરીએ છીએ અને અત્યારની ખરીદી હોય એ સ્ટોકમાં પડી રહે છે. તો અત્યારે જે તમે પ્રોડક્શનમાં યુઝ કરો છો એમાં જે મટીરિયલની કોસ્ટ આવશે એ કઈ આવશે? ઓલ્ડ કોસ્ટ આવશે, જૂની કોસ્ટ આવશે. જે કરંટ છે એ કરંટ માર્કેટ પ્રાઇસ આવશે નહીં. આ એક એનો ડિસએડવાન્ટેજીસ કહી શકીએ. કોસ્ટ ઓફ પ્રોડક્શન ટેન્ડ્સ ટુ બી હાઈ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ફોલિંગ પ્રાઇસીસ. પ્રોડક્શનની કોસ્ટ જે છે હાઈ ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ ફોલિંગ પ્રાઇસીસ. મતલબ શું થયું? અહીંયા પ્રોડક્શન કોસ્ટ હાઈ આવશે ક્યારે? પ્રાઇસિંગ ઓફ મટીરિયલ ફોલિંગ ડાઉન. મટીરિયલની કિંમતો ઘટતી હશે ત્યારે અહીંયા એની વેલ્યુ જે છે પ્રાઇસીસ પ્રોડક્શન છે એ વધારે આવશે. બરાબર છે. એન્ડ ધ પ્રાઇસિંગ ઓફ મટીરિયલ રિટર્ન્સ ઇઝ ડિફિકલ્ટ. જે પરચેસ રિટર્ન કરવામાં આવશે એ રિટર્નની પ્રાઇસીસ નક્કી કરવી ડિફિકલ્ટ થઈ જશે. એક વખત ઇસ્યુ કરી દીધું, ઇસ્યુ કર્યા પછી પાછું લાવશું જ્યારે, તો પાછું જ્યારે લાવશું ત્યારે શું થશે? પાછું કઈ કિંમતે લાવવું એના માટે પ્રોબ્લેમ થશે. બરાબર. કોસ્ટ કમ્પેરિઝન બિટવીન ટુ સિમિલર જોબ બીકમ ડિફિકલ્ટ વેન ઇસ્યુઝ આર પ્રાઇસ્ડ ડિફરન્ટલી. અલગ અલગ કિંમતથી જ્યારે આપણે ઇસ્યુ કર્યું હશે તો એ અલગ અલગ કિંમતથી માલસામાન ઇસ્યુ કર્યો હોય તો અલગ અલગ બે જોબ હશે, તો બંને જોબને આપણે કમ્પેર કરવી હોય તો એ થોડું કોમ્પ્લિકેટેડ થઈ જશે, કરી શકાશે નહીં. બરાબર. ચલો સેકન્ડ મેથડ જોઈએ, લીફો મેથડ, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેથડ. આ મેથડ છે એ ફીફો મેથડ કરતા એકદમ ઓપોઝિટ મેથડ છે. ધીસ મેથડ ઇઝ એક્ઝેક્ટલી ઓપોઝિટ ઓફ ફીફો મેથડ. કેમ ઓપોઝિટ છે? તો જોઈએ કઈ રીતે આ મેથડ કામ કરે છે. It is based on the assumption that the material purchase are received last in store or issue first to the job. જે છેલ્લે આપણે લાસ્ટમાં લેટેસ્ટ પરચેસ કર્યું હશે એ લેટેસ્ટ પરચેસમાંથી ઇસ્યુ કરીશું મટીરિયલ ટુ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટમાં શું હતું? ફર્સ્ટ પરચેસ કરો એ જ્યાં સુધી ઝીરો ન થાય ત્યાં સુધી આપણે સેકન્ડ પરચેસને સ્ટોકમાં રાખીશું. ત્યારે અહીંયા શું કહે છે કે જે લાસ્ટ પરચેસ કર્યું એમાંથી ફર્સ્ટ ઇસ્યુ કરો. એટલે કે જે લાસ્ટ ઇન એટલે કે છેલ્લે આપણે પરચેસ કર્યું એમાંથી જ પહેલાં આપણે ઇસ્યુ કરીશું. લેટેસ્ટ પરચેસ છે એને આપણે ઇસ્યુ કરી દઈશું. બરાબર. અને એ ઇસ્યુ કર્યા પછી જે ફર્સ્ટ પરચેસ હતું બધું એ શું રહેશે? સ્ટોકમાં રહેશે. જે લાસ્ટ ક્વોન્ટિટી છે, લાસ્ટ લોટ છે એ કમ્પ્લીટ થઈ ગયા પછી જો ફરી ઇસ્યુ કરવાના આવશે તો એના પહેલાં જે સ્ટોક પરચેસ કર્યો હતો એ ઇસ્યુ કરીશું. સેમ પ્રોસેસ એ જ રહેશે ફીફોની જેમ જ, પણ અહીંયાથી લાસ્ટથી સ્ટાર્ટ થશે. બરાબર. અંડર ધીસ મેથડ ધ કોસ્ટ ઓફ લાસ્ટ લોટ ઓફ મટીરિયલ purchased is used for pricing the material issue. Thereafter the price of next earlier lot is taken and so on. આ મેથડમાં લાસ્ટ લોટમાં જે પરચેસ કર્યું છે એ પહેલા ઇસ્યુ કરીશું અને ધેર આફ્ટર ધ પ્રાઇસ ઓફ નેક્સ્ટ અર્લિયર લોટ, એના પછી જે નેક્સ્ટ અર્લિયર સ્લોટ હશે એમાંથી ઇસ્યુ કરીશું એન્ડ સો ઓન. આ જ પ્રમાણે પ્રોસેસ કન્ટિન્યુ રહેશે. બરાબર. અધર વર્ડ્સમાં કહી શકીએ ધ મટીરિયલ આર ઇસ્યુ એટ ધ લેટેસ્ટ કોસ્ટ પ્રાઇસ. મટીરિયલ જે છે લેટેસ્ટ પ્રાઇસથી ઇસ્યુ કરીએ છીએ એન્ડ ધી ક્લોઝિંગ સ્ટોક ઓફ મટીરિયલ આર વેલ્યુડ એટ ધ ઓલ્ડેસ્ટ કોસ્ટ પ્રાઇસ. જે સ્ટોકનું વેલ્યુએશન થશે એ સ્ટોકનું વેલ્યુએશન કઈ રીતે થશે? ઓલ્ડેસ્ટ કોસ્ટના આધારે, એટલે કે જે જૂની કિંમત હતી એના આધારે સ્ટોકનું વેલ્યુએશન થશે. ઇન કેસ ઓફ રાઇઝિંગ પ્રાઇસ લીફો મેથડ ઇઝ સુટેબલ. જે જગ્યાએ પ્રાઇસિંગ રાઇઝિસ એટલે કે વધારે થતી હશે, સતત પ્રાઇસ વધતી જતી હશે એ પ્રકારના સ્ટોકમાં લીફો મેથડ સુટેબલ ગણાશે. બરાબર. મેથડના એડવાન્ટેજીસ જોઈએ, ડિસએડવાન્ટેજીસ જોઈએ. તો એડવાન્ટેજીસમાં ફર્સ્ટ છે સેમ છે, ઇટ ઇઝ સિમ્પલ ઓર ટુ ઓપરેટ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ઇટ ઇઝ એપ્રોપ્રિએટ ફોર મેચિંગ કોસ્ટ એન્ડ રેવન્યુ. એપ્રોપ્રિએટ ફોર મેચિંગ કોસ્ટ એન્ડ રેવન્યુ. લેટેસ્ટ જે પરચેસ કરીએ છીએ એ પરચેસને આપણે પ્રોડક્શનમાં મોકલીએ છીએ એટલે એની કોસ્ટ જે છે એ લેટેસ્ટ પ્રાઇસ પ્રમાણે આવશે, ઓલ્ડ પ્રાઇસ પ્રમાણે નહીં આવે. બરાબર. ક્લોઝિંગ વેલ્યુ વિલ બી વેલ્યુડ એટ અર્લિયર પ્રાઇસ. જે સ્ટોક છે એ જૂની કિંમતે આપણે વેલ્યુ કરીએ છીએ
will not therefore show unrealized profit. Unrealized profit નો કે લોસ નો પ્રોબ્લેમ રહેતો નથી. It show real income in times of rising price. જ્યારે ભાવમાં વધારો થતો હશે તો એ રિયલ ઇન્કમ બતાવશે. It is good method for avoiding tax. ટેક્સ અવોઇડિંગ તો ના કહી શકીએ પણ ટેક્સ સેવિંગ માટેની આ ખૂબ જ સારી મેથડ છે. જેમ કે પરચેસ કરીએ મટીરિયલ, તેના અંદર જે ટેક્સ લાગતો હોય એ ટેક્સમાં કેવું કે રિસેન્ટલી આપણે જે ટેક્સ પે કર્યો છે એ ટેક્સને જ આપણે સીધું પ્રોડક્શનમાં યુઝ કરીએ છીએ અને તરત સેલ કરશે તો એ ટેક્સ માટે જે બેનિફિટ લેવો હોય તો આપણે અહીંયા લઈ શકીએ છીએ. ટેક્સ અવોઇડ મતલબ ટેક્સ ઓછો કરવા માટે આ મેથડ વેરી ગુડ એટલે કે યુઝ કરી શકાય છે. ડિસએડવાન્ટેજીસ જોઈએ. કેલ્ક્યુલેશન બીકમ કોમ્પ્લિકેટેડ વેન રેટ્સ ઓફ રિસિપ્ટ આર હાઈલી ફ્લક્ચ્યુએટિંગ. ખૂબ જ વધારે પ્રમાણમાં જે ટ્રાન્ઝેક્શન થતા હોય ત્યાં આ મેથડ યુઝ કરવી થોડી કોમ્પ્લિકેટેડ છે. ક્લોઝિંગ સ્ટોક આર નોટ વેલ્યુડ એટ કરંટ માર્કેટ પ્રાઇસ. ક્લોઝિંગ સ્ટોક છે એ કરંટ માર્કેટ પ્રાઇસથી વેલ્યુએશન થતું નથી અને આઉટડેટેડ મતલબ જૂની કોસ્ટના આધારે એ વેલ્યુ થાય છે. The stock required to be adjusted during falling prices. Stock required to be adjusted. સ્ટોકમાં આપણે એડજસ્ટમેન્ટ કરવા પડે છે. સ્ટોકની વેલ્યુ વધારે ઘટાડે એડજસ્ટમેન્ટ કરવી પડે છે જ્યારે પ્રાઇસિંગ ડાઉન થતી રહી. ડ્યુ ટુ વેરિએશન ઓફ પ્રાઇસીસ કમ્પેરિઝન ઓફ કોસ્ટ ઓફ સિમિલર જોબ ઇટ ઇઝ નોટ પોસિબલ. સેમ જે એડવાન્ટેજીસ હતો એ જ અહીંયા ડિસએડવાન્ટેજીસ તરીકે લઈ શકીએ છીએ. ફીફો લીફો મેથડમાં બંને જોબનું આપણે વેરિએશન આવી શકે, બંનેનું સ્ટોકનું જે આપણે ઇસ્યુ કર્યા હોય તો કોસ્ટ અલગ અલગ હોય તો બંને જોબની કે બંને વર્ક ઓર્ડરની કોસ્ટ અલગ અલગ થઈ શકે. ધીસ મેથડ ઇઝ નોટ યુઝફુલ ઇન કેસ ઓફ પેરિશેબલ મટીરિયલ. જે વસ્તુઓ ઝડપથી નાશ થઈ જતી હોય ત્યાં આપણે આ મેથડ યુઝ કરી શકતા નથી. ચલો ઓકે, તો આ બંને મેથડ થઈ. એક્ઝામ્પલ જોઈએ. FIFO મેથડ. જે એક્ઝામ્પલ તમને આપ્યું હતું મેં સ્ટાર્ટિંગમાં એ જ એક્ઝામ્પલ આપણે અહીંયા રકમ તરીકે લઈ એનું સોલ્યુશન કઈ રીતે આપણે વેલ્યુએશન કઈ રીતે કરીએ છીએ જોઈએ. ચલો જો અહીંયા પરચેસ અને ઇશ્યુઝ આપેલા છે બરાબર. તો પરચેસ રિસિપ્ટમાં લખીશું અને ઇશ્યુ લખીશું અને ત્યાર પછી આપણે સ્ટોક કઈ રીતે વેલ્યુ થાય છે જોઈએ. તો આ પ્રમાણેનું ફોર્મેટ તૈયાર કરવામાં આવશે. આ મેથડની અંદર 3 કોલમ રાખવામાં આવશે: રિસિપ્ટ, ઇશ્યુ અને બેલેન્સ. બિનકાર્ડ જેવું જ ફોર્મેટ છે. જો અહીંયા પણ ક્વોન્ટિટીની સાથે સાથે શું આવી ગયું? પ્રાઇસ અને વેલ્યુ. અહીંયા પણ પ્રાઇસ અને વેલ્યુ, બેલેન્સમાં પણ પ્રાઇસ અને વેલ્યુ બરાબર. ટ્રાન્ઝેક્શન કઈ રીતે નોટ કરીશું તો જોઈએ. અહીંયા ફર્સ્ટ આપણે ટ્રાન્ઝેક્શન જે આપેલા છે પ્રમાણે જોઈએ તો 1 જાન્યુઆરીમાં પરચેસ હતું તો પરચેસ રિસિપ્ટમાં લખી દઈશું 1010 10,000. કોઈ ઇસ્યુ નથી એ તારીખે તો પછી સ્ટોક થઈ જશે 1010 and 10,000. 3 જાન્યુઆરીએ એના પછીનો સ્ટોક ઇસ્યુ કર્યો છે તો ઇસ્યુ કરવામાં આવશે ત્યારે આપણે એન્ટ્રી લખીશું ઇસ્યુમાં. હવે જો અહીંયા એક જ સ્ટોક છે આપણી પાસે 1000 અને 10 રૂપીસ પ્રાઇસ છે તો પછી ફીફો મેથડ હોય કે લીફો મેથડ હોય એક જ સ્ટોક છે. આ લેટેસ્ટ પણ આ કહેવાય અને ઓલ્ડ પણ આ જ કહેવાય. એમાંથી જ ઇસ્યુ કરી દઈશું. બાકી બચશે 810 8,000. 5th જાન્યુઆરીએ ફરી પાછું પરચેસ કર્યું છે તો રિસિપ્ટમાં લખી દઈશું. ઇસ્યુમાં કંઈ આવશે નહીં. હવે જો અહીંયા સ્ટોક લખવાની મેથડ આ પ્રમાણે છે. આ ખાસ સમજો. 500 આપણી પાસે નવો સ્ટોક આવ્યો છે અને જૂનો સ્ટોક હતો 800 પણ બંનેની પ્રાઇસ અલગ અલગ છે જો બરાબર. તો અહીંયા 800 પ્લસ 500 નથી કરવાના પણ એ ઓલ્ડ અને ન્યૂ સ્ટોક અલગ અલગ લખવાનો છે. એટલે પહેલા ઓલ્ડ લખીશું 800 અને પછી ન્યૂ સ્ટોક જે આવ્યો એ 500. આ એનો સ્ટોક થઈ જશે 5 તારીખનો 800 500
10, 10.5, 8,000 and 5,250. 5th પછી 7th જાન્યુઆરી. 7th જાન્યુઆરીમાં પણ ઇસ્યુ કરેલ છે 800. હવે સમજો અહીંયા 800 ઇસ્યુ કરવામાં આવે છે 7 તારીખે. કઈ મેથડ આપણે યુઝ કરીએ છીએ? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો ફર્સ્ટ કયું ગણાશે? આ 800 અને ઇસ્યુ પણ કેટલા કરવા છે? 800. તો આમાંથી પૂરેપૂરા 800 ઇસ્યુ થઈ જશે જેની પ્રાઇસ ગણાશે 10. હવે સ્ટોક કેટલો વધશે અહીંયા? તો 800 જતા રહ્યા 0, તો હવે બાકી વધ્યા ઓનલી 500 અને એની પ્રાઇસ હતી 10.5. 8 જાન્યુઆરી પરચેસ કર્યું છે 1200. રિસિપ્ટમાં લખી દઈશું અને સ્ટોક લખી દઈશું. પહેલા ઓલ્ડ સ્ટોક 500 અને પછી 1200, 12 એટલે 14,400. ચલો 10th જાન્યુઆરીએ ચેક કરીએ શું છે. 10th જાન્યુઆરીમાં 1500 kg ઇસ્યુ કર્યા છે. જો 1500. હવે અહીંયા 500 ઓલ્ડ છે ને 1200 ન્યૂ છે અને મેથડ છે આપણી FIFO. તો પહેલા 500 ઇસ્યુ કરીશું અને હવે બાકી રહ્યા 1000 એ આમાંથી ઇસ્યુ કરીશું. આ પ્રમાણે સ્ટોક ઇસ્યુ થશે તો બાકી વધશે. હવે 500 જતા રહ્યા એટલે 0 થઈ ગયા. 1200 માંથી 1000 ગયા એટલે વધશે 200. ચલો 12th જાન્યુઆરીએ 2000 પરચેસ કર્યું છે. 19,000 આવશે અહીંયા. તો જૂનો સ્ટોક 200 પછી પરચેસ કર્યું 2000. ઓકે 15th જાન્યુઆરી લાસ્ટ ડેટ હતી. આપણે ઇસ્યુ કર્યો છે સ્ટોક. અહીંયા સ્ટોક ઇસ્યુ કરવામાં આવે છે અહીંયા 1000. પણ 1000 માટે પહેલા 200 ઇસ્યુ કરવા પડશે. ડાયરેક્ટ આમાંથી 1000 નહીં થાય. 200 પહેલા ઇસ્યુ થશે ને બાકી જે ઘટશે એ આમાંથી લઈશું નેક્સ્ટ સ્ટોકમાંથી 800. તો બાકીનો સ્ટોક જે વધશે એની પ્રાઇસ કઈ હશે? 9.5 અને એની વેલ્યુ ટોટલ થઈ જશે 11,400. આ થઈ ગયો સ્ટોક 15th જાન્યુઆરી. બરાબર. તો આ પ્રમાણે FIFO મેથડમાં આપણે સ્ટોકનું વેલ્યુએશન કરીશું. ક્વોન્ટિટી ટોટલ થઈ જશે. અહીંયા એક એમાઉન્ટ મિસિંગ છે, ધ્યાન રાખજો. ટોટલ ચેક કરી લેજો તમે, રોંગ છે અહીંયા ટોટલ. આ ઇસ્યુમાં 3,500 એટલે સ્ટોક વધશે 1200 અને 11,400 એની કોસ્ટ. બરાબર. આ જ એક્ઝામ્પલ LIFO મેથડથી જોઈએ. તો LIFO મેથડ પ્રમાણે જોઈએ તો જો ફર્સ્ટ જે પરચેસ હતું એનું એ જ આવશે, કોઈ પ્રોબ્લેમ નહીં એમાં. જે FIFO મેથડમાં હતું એ જ. અહીંયા જો LIFO મેથડ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ થાય, પણ લાસ્ટ ગણો કે ફર્સ્ટ ગણો 1000 જ ક્વોન્ટિટી છે એમાંથી જ ઇસ્યુ કરીશું. હવે જ્યારે અહીંયા બે સ્ટોક ભેગા થશે અલગ અલગ, ત્યારથી આપણે મેથડ ચેન્જીસ થશે, એમાં ધ્યાન રાખવાનું છે. તો અહીંયા સુધી તો આ ક્વેશ્ચન એનું એ જ છે. આપણે FIFOમાં પણ હતું એનું એ જ રહેશે. 7 જાન્યુઆરીએ જે આપણે સ્ટોક ઇસ્યુ કરવાનો છે એ છે 500. જો સોરી 7માં 800 kg છે. તો FIFO મેથડમાં આપણે સીધા શું કર્યા હતા? 800 અહીંયા ઇસ્યુ કરી દીધા હતા. પણ હવે LIFO મેથડ છે તો પહેલાં આપણે અહીંથી લાસ્ટથી ઇસ્યુ કરવા પડે. તો પહેલાં 500 અને પછી જેટલી રકમ ઘટશે એ ક્યાંથી લઈશું? 800માંથી. તો 500 ઇસ્યુ કરશો, ત્યાર પછી 300. સ્ટોક વધશે કેટલો અહીંયા? 500. પણ એની પ્રાઇસ કઈ ગણાશે? 10. 8 તારીખે પરચેસ થયો. પરચેસમાં કોઈ પ્રોબ્લેમ નથી. પરચેસમાં તો તમારે નીચે એડ કરતું જવાનું છે. ખાલી ધ્યાન ક્યાં રાખવાનું છે? જ્યારે ઇસ્યુ કરો ત્યારે. જો અહીંયા ચેન્જ થયું. બરાબર. 500 ઓલ્ડ સ્ટોક હતો, 1200 નવો સ્ટોક આપણે એડ કરી દીધો એમાં. 10 તારીખે જે ઇસ્યુ કરવામાં આવે છે એ ઇસ્યુ કેટલી છે? 1500. તો 1500 માટે પહેલા 1200 ઇસ્યુ કરશું. 1200 ઇસ્યુ કર્યા પછી 300 એટલે બાકી બચશે 200. ચલો 12th જાન્યુઆરીમાં પરચેસ થયું 2000. પરચેસ આવશે તો નીચે એડ કરતા જઈશું 9.5. અને 15th જાન્યુઆરીએ 1000 kg ઇસ્યુ કર્યા. તો 1000 શેમાંથી ઇસ્યુ થશે? આ 2000માંથી લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ 9.5 એટલે સ્ટોક વધશે 200 એના એ જ વધશે. 2000માંથી 1000 ઇસ્યુ થયા એટલે બાકી વધશે 1000. તો જો અહીંયા સ્ટોક ક્વોન્ટિટી તો એની જ આવી 1200, પણ એની પ્રાઇસ ચેન્જ થઈ ગઈ 11,500 થઈ ગઈ. આ ટોટલ કરીએ એટલે બરાબર. તો બધાના ટોટલ અહીંયા આ પ્રમાણે થઈ જશે. ક્વોન્ટિટીમાં કોઈ ચેન્જીસ થતું નથી કોઈ પણ મેથડમાં.
પણ એની વેલ્યુ છે એ વેલ્યુ ચેન્જ થઈ ગઈ 11,500 અને સ્ટોક જે છે એ અહીંયા 210 વાળો કે જે પહેલી પરચેસ હતી આપણી એ સ્ટોક હજુ છે અહીંયા અને જે લેટેસ્ટ પરચેસ થતી ગઈ એમાંથી બધા ઇસ્યુ થઈ ગયા જો એટલે જે ફર્સ્ટ પરચેસ હતું ઓલ્ડ પરચેસ હતું અહીંયા સ્ટોકમાં રહેશે બરાબર આ બંને મેથડ થઈ ગઈ FIFO મેથડ અને LIFO મેથડ આ જસ્ટ આપણે એક્ઝામ્પલ સમજ્યા આ જ ટાઈપના ક્વેશ્ચન આપણે જોવાના છે આની અંદર તો બંને મેથડ ક્લિયર થઈ ગઈ હશે દરેકને શોર્ટ નોટ તરીકે આ લખવાની છે બંને મેથડના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ મિનિંગ ઓફ ઇસ્યુ ઓફ મટીરિયલ્સ એટસેટ્રા બરાબર ચલો તો નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે આપણા પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈશું ઠીક છે ત્યાં સુધી બધાને જય પ્રભુ